મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના એક નાના ગામમાં 65 વર્ષના ભગવાન કાંબલે રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાધારણ હતું. ખેતી અને મજૂરી કરીને તેમણે આખું વિતાવ્યું હતું. ઘરમાં પત્ની સવિતાબાઈ લાંબા સમયથી બીમાર રહેતા હતા. ડૉક્ટરોએ કહ્યું હતું કે જો સવિતાબાઈનો જીવ બચાવવો હોય તો તાત્કાલિક મોટું ઓપરેશન કરાવવું પડશે અને તેના માટે 50,000 રૂપિયાની જરૂર હતી. એક ગરીબ મજૂર માટે 50,000 રૂપિયા એ કોઈ મોટા મહેલ જેટલી મોટી રકમ હતી. ભગવાનભાઈએ આખા ગામમાં હાથ ફેલાવ્યા. મિત્રો અને સંબંધીઓ પાસે મદદ માગી, પણ કોઈએ હાથ લાંબો ન કર્યો. પત્નીની હાલત દિવસ બ દિવસ બગડતી જતી હતી. ભગવાનભાઈ પાસે રડવા સિવાય કોઈ રસ્તો નહોતો. એક દિવસ તેઓ નિરાશ થઈને રસ્તા પર બેઠા હતા. ત્યાં જ તેમની નજર એક પોસ્ટર ઉપર પડી. ગામમાં મેરેથોન દોડનું આયોજન થયું હતું. એ દોડમાં જે જીતે તેને ઇનામ તરીકે 50,000 રૂપિયા મળવાના હતા. ભગવાનભાઈની આંખોમાં ચમક આવી ગઈ, પણ બીજી ક્ષણે તેમને પોતાની ઉંમરનો વિચાર આવ્યો. 65 વર્ષની ઉંમર, પગમાં ફાટેલા ચપ્પલ અને સામે 20 વર્ષના જવાન છોકરાઓ. દોડના દિવસે જ્યારે ભગવાનભાઈ મેદાનમાં પહોંચ્યા ત્યારે લોકો તેમને જોઈને હસવા લાગ્યા. કોઈએ કહ્યું, દાદા, આ દોડવા માટે છે, ચાલવા માટે નથી. તો કોઈએ વળી મજાક કરી, ઘરે જઈને આરામ કરો, ક્યાંક હાડકું ભાગી જશે. પણ ભગવાનભાઈને કોઈના શબ્દો સંભળાતા નહોતા. તેમને તો બસ હોસ્પિટલના ખાટલામાં પડેલી પોતાની પત્નીનો ચહેરો દેખાતો હતો. સીટી વાગી અને દોડ શરૂ થઈ. બધા જવાન છોકરાઓ સડસડાટ આગળ નીકળી ગયા. ભગવાનભાઈ પાછળ રહી ગયા, પણ તેમને હિંમત ના હારી. થોડે દૂર ગયા પછી તેમના ફાટેલા ચપ્પલ નડવા લાગ્યા, તો તેમણે રસ્તામાં જ ચપ્પલ ફેંકી દીધા. ઉઘાડા પગે દોડવા લાગ્યા. રસ્તામાં કાંકરા વાગ્યા, પગમાંથી લોહી નીકળવા લાગ્યું, પણ તેમના મનમાં એક જ મંત્ર ચાલતો હતો, મારે સવિતાને બચાવવી છે. ધીમે ધીમે ચમત્કાર થવા લાગ્યો. એક પછી એક જવાન છોકરાઓ થાકીને ઊભા રહી ગયા અથવા ધીમા પડ્યા, પણ ભગવાનભાઈની ગતિ વધતી ગઈ. પ્રેક્ષકો જે હસતા હતા તે હવે આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા હતા. છેલ્લી 6 મીટર બાકી હતી ત્યારે ભગવાનભાઈના શ્વાસ ફૂલી રહ્યા હતા. આંખે અંધારા આવતા હતા, પણ પત્નીના આશીર્વાદ તેમને ધક્કો મારી રહ્યા હતા. અંતે ભગવાનભાઈએ ફિનિશ લાઇન ક્રોસ કરી. આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. જ્યારે આયોજકોએ તેમને ઇનામના 50,000 રૂપિયા આપ્યા ત્યારે રડતા રડતા ભગવાનભાઈએ ફક્ત એટલું જ કહ્યું, મારે આ પૈસાની ખૂબ જરૂર હતી. મારી પત્ની દવાખાનામાં છે, મારે તેને સાજી કરવી છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને ભગવાનભાઈએ રડતા રડતા ઈશ્વરનો પણ આભાર માન્યો. જ્યારે જીતવાનું કારણ કોઈ સ્વાર્થ નહીં પણ પ્રેમ હોય ત્યારે ઈશ્વર પોતે આવીને પગમાં તાકાત ભરી દે છે. મુશ્કેલીઓ ભલે ગમે એટલી મોટી હોય, પણ ઈરાદો એનાથી પણ મોટો હોવો જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો.